મિત્રો, પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિમાં હવે ભયંકર વળાંક સામે આવ્યો છે કે અમેરિકા સીધી લડાઈમાં ફાવ્યું નહીં, એટલે હવે તેણે ઈરાન સામે આર્થિક ઘેરાબંધીનો નવો ખેલ શરૂ કરી દીધો છે અને દુનિયાભરના દેશોને ધમકી આપી છે કે જો કોઈ પણ ઈરાન પાસેથી તેલ ખરીદશે કે વેપાર કરશે તો તેના પર અમેરિકા કડક એક્શન લેશે. આવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. પરંતુ આ વખતે અમેરિકાનો આ દાવ સાવ ઊંધો પડ્યો છે, કારણ કે ચીને અમેરિકાની આ ધમકીને મોં પર ફગાવી દીધી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે સ્પષ્ટ કહી દીધું છે કે ચીન અમેરિકાની આવી કોઈ ગંદી રમતમાં સાથ નહીં આપે અને અમેરિકા એ નક્કી કરવાનો તેમનો કોઈ હક કે અધિકાર ધરાવતું નથી. ચીને કોની સાથે વેપાર કરવો અને કોની સાથે નહીં, ચીને ચોખ્ખું આવા શબ્દોમાં કહી દીધું છે કે અમેરિકા પોતાની નિષ્ફળતાનો બોજ બીજા દેશો પર નાખવાનું બંધ કરે. અને જો આ રીતે પ્રતિબંધો લગાવ્યા તો દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી જાય તેવી સ્થિતિ પૂરેપૂરી સર્જાઈ શકે છે. મોંઘવારી વધશે અને ગ્લોબલ માર્કેટ પડી ભાંગશે. હકીકતમાં ઈરાનનું તેલ ચીન માટે લાઈફ લાઈન માનવામાં આવે છે અને ચીન કોઈ પણ ભોગે તેલ ખરીદવાનું બંધ કરવા માટે તૈયાર નથી. આ બધા વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીર ઈરાન પહોંચ્યા છે અને અમેરિકા તરફથી સમજૂતીનો પ્રસ્તાવ લાવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ ઈરાનની અંદર બે મોટા ફાટા પડી ગયા છે. એક તરફ ઈરાનના રાષ્ટ્રપતિ સમાધાન કરીને યુદ્ધ પૂરું કરવાની વાત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઈરાનની અસલી તાકાત ગણાતી આઈઆરજીસીના અને નવા સિક્યુરિટી ચીફ મોહસેન રઝાએ અમેરિકાને તેના સાથી દેશોને ખુલ્લો પડકાર ફેંકી દીધો છે. મોહસેન રઝાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો અમેરિકાએ આર્થિક દબાણ વધાર્યું તો ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા પાછળ પણ જરાય હટશે નહીં. તેમણે કહ્યું છે કે જ્યારે અમે નિયમો માનતા હતા ત્યારે પણ તમે ભયંકર હુમલા કર્યા છે, એટલે હવે ઈરાને પરમાણુ હથિયાર બનાવવાનો પૂરો ઈરાનને અધિકાર છે. એટલું જ નહીં, ઈરાને ખાડીના દેશોને જેમ કે સાઉદ અરેબિયા, દુબઈ, યુએ, કતાર અને બહેરીનને પણ સીધી ધમકી આપી દીધી છે અને કહ્યું છે જો હોર્મુઝની ખાડીને બાયપાસ કરીને બીજે ક્યાંયથી પણ તેલ સપ્લાય કરવાની કોશિશ કરી છે તો ઈરાન તેમને આખો તેલ વેપાર અને રિફાઇનરીઓ તેમની તબાહ કરી દેશે. સ્થિતિ હવે સ્પષ્ટ થઈ જશે કે ચીન અને રશિયા અમેરિકાને સાથે નથી, પરંતુ ખાડીના દેશો પણ ડરી ગયા છે, જેના કારણે અમેરિકાની આર્થિક ઘેરાબંધી સાવ પોકળ સાબિત થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? થોડીક તબિયત ખરાબ હતી, જેના કારણે સમયસર એપિસોડ તમારા સુધી પહોંચાડવામાં થોડોક વિલંબ થયો છે, પરંતુ હવે થોડીક તબિયત સારી છે એટલે ફરી એકવાર તમારી સામે નવા એપિસોડ લાવતા રહેશું. આ ચેનલ પર તમને જીઓપોલિટિકલ એટલે કે આંતરરાષ્ટ્રીય ઘટના પર સાચી અને નિષ્પક્ષ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે, જેથી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. જય હિન્દ.